ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો. હલો. હા બેન, કંકુબેન. મારો નંબર બનાવી કીધું હોલસેલમાં હલાવી દીધા. કેમાં? હોલસેલમાં અફીમ. એટલે હું હા તો ફોન કર્યો. શું કે છે? હા બોલો બોલો. આનો તમે મારું રેકોર્ડિંગ મૂક્યો ને એમાં હું બેન આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો 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 બોલો બોલો. જય શ્રી કૃષ્ણ હિતેશભાઈ. જય શ્રી કૃષ્ણ. હિતેશભાઈ, એક અત્યારે વિડીયો અપલોડ કર્યો આપણે, તમે કંકુબેન કરીને બસાવો. હા હા, બોલો બોલો. તો એમના સાથે જરા વાત કરવી હતી. તમે ક્યાં સમાજમાંથી છો? અમે પટેલ, રાજપૂત પટેલ. પછી બેન ક્યાં સમાજના છે એ ખબર છે તમને? હા, વણકર. જી બરોબર. તમારું ગામ કયું છે? ગોધરા, પંચમહાલ. પંચમહાલ. હા. બરોબર. કેટલી ઉંમર તમારી કેટલી છે? 38 છે અત્યારે. 38. બેનની ઉંમર 45 વર્ષ છે. હા, 45. બરોબર. ચાલુ રાખજો, વાત કરી. હા યાદી તમારી લઈ લઉં. હા. તમારું નામ શું છે? અરવિંદ અરવિંદભાઈ રામસિંહ રાઠોડ. રામસિંહભાઈ રાઠોડ. રાઠોડ. મોબાઈલ નંબર બોલો છે તમારો? 9787 96 65 87 95 64 02. 02. હા. બરાબર. કેટલી ઉંમર છે તમારી? 38. તમારે સગાઈ, લગ્ન કે એવું કાંઈ થયેલું છે? હા હા, પેદા થયું હતું. એમાં શું થયું? એ છૂટું છે અત્યારે, હં. 3 વર્ષથી. છૂટું થઈ ગયું? હા. કમ્પ્લીટ કાગળિયા આવી ગયા છે કે એવી રીતે થયું છે કે હજી છૂટું થવાનું બાકી છે? નહીં, આવી ગયો પાકો. પાકું આવી ગયું છે. હા. તો શું વાંધો એમાં આવ્યો તો? એમને શું વાંધો કે ઘરનું કામ નહીં કરવું એવું હતું એમને, બીજું કઈ બી નહીં. ઘરનું કામ નથી કરવું? નહીં. હા, એના માટે કરવું પડ્યું. એટલા માટે છૂટું કરી દેવું પડ્યું. બરાબર છે, સમજાઈ ગયું. તમારે દીકરા દીકરી કાંઈ સંતાનોમાં? નહીં અત્યારે કોઈ બી નહીં. અત્યારે મતલબ કે હતા કે હતા જ નહીં? હતા જ નહીં પહેલેથી જ. છે જ નહીં પહેલેથી? દીકરા દીકરી સંતાનો નથી? હા, છે જ નહીં. બરાબર છે. સમજાઈ ગયું. તમે ક્યાં સમાજમાંથી છો? રાજપૂત પટેલ. રાજપૂત પટેલ. પટેલ. રાજપૂત પટેલ. સમજાઈ ગયું. કયું ગામ તમારું? પંચમહાલ. અચ્છા, પંચમહાલ. હા. પંચમહાલ. તાલુકો જિલ્લો કયો આવે પંચમહાલ નો? પંચમહાલ જ આવે. બધું તાલુકો જિલ્લો બધું? હા હા. હા, બરાબર છે. બરાબર. સમજાઈ ગયું. પછી તમારે મકાન છે પોતાનું જ છે? પોતાનું, ખેતીવાડી એ છે આપણને. એમ? ખેતીવાડી જમીન કેટલી છે? જમીન 5 એકર છે મારા ભાગથી જ. અચ્છા, 5 એકર છે. હા. બરાબર. સમજાઈ ગયું.
મકાન છે કેટલા રૂમ વાળું 3 રૂમ છે અત્યારે. છે એમ 3 રૂમ વાળું છે 3 રૂમ વાળું. બરાબર છે બરાબર છે બરાબર. તો પછી આ અત્યારે બીજું કામકાજમાં તમારે શું છે? ખેતીવાડી જ કરો છો બીજું સાઈડમાં કામ કરો છો? બીજું કરીએ, કન્સ્ટ્રક્શન નું કામ કરીએ, ટાઇલ્સ પથ્થર ફિટિંગ, મકાનો બિલ્ડિંગો, એ એમ? ટાઇલ્સ પથ્થર લગાવવાનું જ કામ કરીએ. એવું છે એવું છે હા હા હા. હા. બરાબર છે. તો ઈ જે ઈ કામ જે ખેતીનું કામ છે ઈ કોણ કરે છે? એ આપણે મજૂરીથી આપી દઈએ છીએ. હા 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 હા. હમ. ઉધડું કે આમ આપી દઈએ છીએ કાંઈ. હમ. સમજાઈ ગયું. ઉતરું આપી દો. અંદાજિત આ જે કન્સ્ટ્રક્શન નું કરો છો એમાં કેટલી આવક થઈ જતી છે? 40-45 હર મહિને. એમ. અને પછી જે આ જે ખેતીવાડી છે એમાં? એમાં તો ઘરનું કંઈ ખાવા પીવું જેવું થઈ જાય ને કંઈ થોડું બહુ વેચવા જેવું થઈ જાય. એમ. હા. બરાબર છે. પછી તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ તમારે? ભાઈ છે, મમ્મી પપ્પા બી છે. એમ. પણ ભાઈ એ કેટલા નાના તમારે? એક જ. અચ્છા એક ભાઈ. હા. હમ. અને બેનો કેટલા તમારે? એક જ. અચ્છા એમના બી લગ્ન થઈ ગયા. અચ્છા. બેન બા પણ પરણી ગયા છે અને ભાઈ પણ પરણી ગયા છે ને? હા. તમે કેટલું ભણ્યા છો? હું તો 12 પાસ છું. એમ. બરાબર છે. કઈ વાંધો નહીં, ચાલુ રાખો. હું તમને વાત કરાવું બેન સાથે. હા. હાલો. હેલો. હા મોટા ભાઈ. હા કોણ? કોણ બોલો તમે? હે? કોણ બોલો છો તમે? તમારું નામ ભૂલી ગયો હું. હા તમે કોણ બોલો? હું હિતેશભાઈ ધામેચા બોલું છું. હા નારાયણભાઈ ને વાલજીભાઈ. વાલજીભાઈ બોલો છો ને? હા વાલજીભાઈ, ઓલો ફોન છે એટલે મેં કીધું કંકુબેન હારે વાત કરવી હતી, જરાક વાત કરાવી દો ને. બેન તો ફોન ઉપાડતા નથી. હા ઈ ઓલા ઘર સાફ સફાઈ કરે છે ને એટલે ફોન આડોર અચ્છા પડ્યો છે. હું અચ્છા. લગભગ 3 મિનિટ ખમો, હું રસ્તામાં જ છું. 3 મિનિટમાં પહોંચી જઈશ. તો વાત કરાવો ઓલો બેન હારે. હા. ભલે. હા. હા ભાઈ રવિભાઈ. હા સાહેબ. હવે ઈ છે ને અત્યારે કઈક સાફ સફાઈ હાલે છે ઘરમાં. અચ્છા. તો ઈ કે હમણાં હું જઈને પહોંચીને ફોન કરું. એના જે ઓલા કાકુભાઈ કરીને હતા ને, ઓલા કાકુભાઈ ની ને બેન બનાવી. હા. ઈ કે હું હમણાં તમને વાત કરાવું એમ કીધું. હા ભલે, વાંધો નહીં, કોલ હાલો. કરી દેજો જરા. હા બેન. હા અંકુબેન. મારો નંબર બનાવી કીધું હોલસેલમાં હલાવી દીધા. કેમાં? હોલસેલમાં અફીમ. એટલે હું હા તો ફોન કર્યો. શું કે છે? હા બોલો. આનો તમે મારો રેકોર્ડિંગ મૂક્યો ને, એમાં હું બેન ના નંબર બોલું છું ને, ઈ ઓડિયામાં આવી ગયા છે. એટલે પછી નો હોય. મને ઓલા મોકલ્યો, લિંક મોકલી ઓલા. એમ ક્યાં નાખો જી? હા નાખો જી મારામાં. ફોન તમને ફોન આવે બધાને? ફોન બધાને આવે હે? ના આવ્યા નથી. ઓલા મને એક બીજા ભાઈ થી એમ નહીં તો તમને ફોન ચાલુ થઈ જાય ને. મને તો ફોન આવ્યો અટાણે, દુનિયાના ફોન અત્યારે તમારા આવ્યા. તો તમારો હોય તો તમને ડાયરેક્ટ ફોન આવે, મને નો ફોન આવે. તમારો નંબર લીધો છે અત્યારે શું મેં નેટ ચાલુ નથી કર્યો. ઓલા મને મારી વાત સાંભળો. હા એ છે, કાંઈ વાંધો નહીં. તમે એકવાર જોઈ લ્યો. તમારો નંબર આવતો હોય છે ને તો તમને જ ફોન આવે, મને નો આવે. તો મને જ ફોન આવે બધાને. ભલે વેલા હું જોઈ લઉં. કાંઈ વાંધો નહીં, હું વાત કરાવું. તમે ચાલુ રાખો ને. એક ભાઈ છે ને એને વાત કરાવું. ચાલુ રાખજો. હા ભલે ચાલુ છે. હા બેન થોડાક અપણ છે એટલે મને જ દેશે. કાંઈ વાંધો નહીં.
હેલો. ચાલુ રાખજો. હેલો. એ અરવિંદભાઈ, હા હિતેશભાઈ. કંકુબેન લાઈન ઉપર છે, વાત કરો છો ને? હા હા. વાત કરો. હેલો. હેલો. બોલો. કેમ છો? બરાબર. તમે કેમ છો? અચ્છા, મજામાં છે, મજામાં છે. ગુજરાતી બોલીએ છીએ. હા, આપણે ગુજરાતી થોડી થોડી આવડે રહી. અચ્છા, ગુજરાતી ફાવે તમને? એટલે ફાવે બધું સમજ્યું, પણ આવડે થોડી થોડી રહી. હા, થોડું થોડું બરાબર છે. જે પાવાગઢના પાસે પંચમહાલ ગોધરા ખરું ને, ત્યાંથી બોલીએ છીએ. રાજપૂત પટેલ છે અમારી અટક જાતે. હા. મારા બંને વાત કરે છે. હેલો. હેલો. હા, નમસ્કાર. નમસ્કાર. ગોધરા પંચમહાલ. અરવિંદભાઈ. ક્યાંથી? પંચમહાલ ગોધરા. હા હા. જોયું ગોધરા? સાંભળ્યું? સાંભળ્યું નહીં, જોયું છે. અચ્છા, જોયું છે. હા. અચ્છા અચ્છા અચ્છા. દાહોદ, ગોધરા, પછી અહીંયાથી સીધો અમે એમપી માં પહોંચી જવાય. હા, સીધો એમપી ઇન્દોર હાઈવે. બરાબર. હા, એમપી માં પહોંચી, એમપી થઈને સીધો રાજસ્થાન, એ બધા મુસાફરી કરી છે. બોલો, ઉંમર શું છે તમારી? અમારી 38 છે અત્યારે. 38 માં? આ બેન મોટા છે. હા, મોટા. સાંભળ્યું તું, મેં સાંભળ્યું તું. હા હા, મોટા છે એટલે 38 માં ક્યાં નાના થાય તમે? એવું છે. ભલે ભલે, વાંધો નહીં. 38 આજે હોય આપણે ચોખ્ખું જ કેવું. હા. બેન ઉંમરમાં મોટા, 10 વર્ષ મોટા થઈ જાય ને. હા, એમના કેટલા? 45 બતાવે? હા, 45. તમે નાના થાવ ને? હા, નાના થઈએ, નાના. બરોબર, એટલે જ તમે કીધું ને. શું કહો? હા, તમારો લગ્ન થઈ ગયા હતા? હા, થઈ ગયા હતા પેલા. નાના બાળકો હશે ને? નહીં હતી, કોઈ બી નહીં. તો પછી એમના સંતાનો નતા ને? 45 ઉંમર પછી એવું કોઈ જરૂરિયાત નથી અત્યારે. હા, ના થાય તો એ વાંધો નહીં, પણ આપણને ઘર કામ માટે જરૂરત છે. કામ ધંધો શું કરો છો? અમે અત્યારે કન્સ્ટ્રક્શન નું કામ કરીએ. ટાઈલ્સ પથ્થર લગાવવાનું. ટાઈલ્સ પથ્થર સમજો નહીં? ટાઈલ્સો લગાવે બિલ્ડિંગો, મકાનોમાં. હા હા હા. ટાઈલ્સો. હા, એ લગાવવાનું કામ. કઈ જાતિમાં? અમે રાજપૂત પટેલમાં આવીએ છીએ. તો તમારી ઉંમર નાની થશે. એવું છે. બસ જોજો, વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.